સુરતના વરાછા માતાવાડી વિસ્તારમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો, જે હકીકતના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેહ વ્યાપાર ચલાવનાર મહિલા તથા મેનેજર તેમજ સગીર ગ્રાહક સહિત 2 ગ્રાહકોને પકડી પાડ્યા હતા, જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. સુરત શહેરમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને સભ્ય સમાજ માટે તે કલંકરૂપ છે. આજના સમયમાં અનેક વિસ્તારોમાં પ્રકારના દેહ વ્યાપારના ધંધા ચાલી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકોને પણ નીચે જોવા જેવું થાય છે. ત્યારે આવો જ ધંધો વરાછા વિસ્તારમાં ચાલી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું જણાઈ આવ્યું હતું, જેને લઈને મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર બાબતે વરાછા પોલીસે ટીમ બનાવી માતાવાડી જૈન મંદિર સામે રૂજવલ ચેમ્બરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલક તથા મેનેજરને પકડી પાડી હતી. સાથે જ સગીર ગ્રાહક સહિત 2 ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા. પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી, જેમાં મહિલા સંચાલક નસરીન રામચંદ્ર સ્વાઈ સાથે મેનેજર સુધાંશુ પપ્પુસિંહ રાજપૂત અને ગ્રાહક ઉત્સવ સોનાનીની ધરપકડ કરવામાં આવી હતી અને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલી 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. પોલીસે 48,000 રોકડા, 4 મોબાઈલ ફોન મળી કુલ 98,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.